નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અવિરત સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા વોર્ડ નંબર 12માં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વડોદરાના મોજમોડા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની અકુડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માજી, પૂર્વ મહામંત્રી અશોકભાઈ પંડ્યા તમામ લોકોની ઉપસ્થિતિમાં પ્રતિમાની સાફ સફાઈ કરી ફૂલહાર કરીને વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ સનસિટી પેરેડાઇઝમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, કાઉન્સિલર સમીરભાઈ વાઘેલા, સ્મિત પટેલ, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા, ચિરાગભાઈ, રોહનભાઈ તેમજ તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા। આજે જ તેઓએ ત્રીજી વખત શપથ લીધી હતી, આજ દિવસે 2024માં। એ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે, એમના આટલા યશસ્વી કામો માટે અમે લોકો સૌ ભારતીય જનતા પાર્ટીમાં આજના પખવાડિયું એમના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે કામો લીધા છે, જેમાં આપણા મહાનુભાવો હોય એમની મૂર્તિઓ એમને સ્વચ્છ કરવી, વિસ્તારમાં સફાઈનું અભિયાન લેવું અને છોડ રોપવા, એટલે એક પેડ માં કે નામનું જે શરૂ કર્યું છે અભિયાન, તેને આગળ વધારવા માટે આજનો દિવસ અને આ પખવાડિયું અમે આ કામગીરી કરીશું। અને આવતા સમયે પણ ચોમાસું આવી રહ્યું છે, એટલે અવિરત ઘણા બધી જગ્યાઓ, ઘણી બધી વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમ હાથ ધરેલ છે, તે ધીમે ધીમે બધા જ કાર્યક્રમો પૂરા કરીશું। આભાર। 12 વર્ષ સેવાના, 12 વર્ષ નરેન્દ્ર મોદી સરકારની અવિરત સેવાના, સુશાસનના અને વિકાસના સંદર્ભે આજે અલગ અલગ વિસ્તારમાં પખવાડિયા દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે। આજે મારે વિઝિટ તરીકે વોર્ડ નંબર 12માં આવવાનું થયું હતું। ત્યાં આગળ સૌપ્રથમ તો પુષ્પાંજલિ અર્પણ કરી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને, ત્યારબાદ સન સિટી પેરેડાઇઝમાં કોમન ગાર્ડન છે, ત્યાં આગળ અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણ તો કરવું જ, પણ સાથે સાથે એની જાળવણી પણ ખૂબ જ અગત્યની જવાબદારી છે। અને ખરેખર આ સ્પોટ બહુ સરસ છે કે સન સિટી પેરેડાઇઝનું કોમન ગાર્ડન છે અને ત્યાં રહેણાંક વિસ્તારની વચ્ચે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને ત્યાં વૃક્ષોનું જાળવણી અને જતન પણ બહુ સરસ થવાનું છે। આજે આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ, વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ, સ્થાનિક કાઉન્સિલર રીટાબેન, શકુંતલાબેન, સમીરભાઈ, સ્મિતભાઈ, સૌ સંગઠનની ટીમ અને કાર્યકર્તા સૌ ઉપસ્થિત છે। સૌનો ખૂબ ખૂબ આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.